પ્રશ્ન નંબર 1, નેતાજી તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 2, બા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે કસ્તુરબા ગાંધી. પ્રશ્ન નંબર 3, ગુરુજી તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે M.H. ગોલવાલકર. પ્રશ્ન નંબર 4, દેશબંધુ તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે ચિત્તરંજન દાસ. પ્રશ્ન નંબર 5, દીનબંધુ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે એન્ડ્રુજ CF. પ્રશ્ન નંબર 6, મહારાજ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે રવિશંકર વ્યાસ. પ્રશ્ન નંબર 7, ભારતનું બુલબુલ તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 8, પ્રિયદર્શિની તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે ઇન્દિરા ગાંધી. પ્રશ્ન નંબર 9, અંતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે અન્નાદુરાઈ. પ્રશ્ન નંબર 10, મહાત્મા અંધનંગા ફકીર તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે ગાંધીજી. પ્રશ્ન નંબર 11, શાંતિદૂત તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 12, શહીદ-એ-આઝમ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે ભગતસિંહજી. પ્રશ્ન નંબર 13, મહામના તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે મદન મોહન માલવીયા. પ્રશ્ન નંબર 14, લોખંડી પુરુષ ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 15, લોકનાયક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે જયપ્રકાશ નારાયણ. પ્રશ્ન નંબર 16, ગુરુદેવ કવિવર તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 17, આચાર્ય તરીકે કોણ ઓળખાય છે? જવાબમાં આવશે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 18, રાજાજી તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે રાજગોપાલાચારી. પ્રશ્ન નંબર 19, શેર-એ-કશ્મીર તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે શેખ અબ્દુલ્લા. પ્રશ્ન નંબર 20, દલિતો હારક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 21, સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો જવાબમાં આવશે ખાન અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન નંબર 22, ગાંધીજીને ભારતમાં સૌપ્રથમ આશ્રમ ક્યાં અને ક્યારે સ્થાપ્યો? તો જવાબમાં આવશે 1915માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. પ્રશ્ન નંબર 23, ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમવાર રંગભેદની નીતિનો કડવો અનુભવ ક્યાં થયો? તો જવાબમાં આવશે દક્ષિણ આફ્રિકા પીટરમેરીજબર્ગ. પ્રશ્ન નંબર 24, ગાંધીજી ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગના પ્રમુખ ક્યારે ચૂંટાયા? જવાબ આવશે 1920માં. પ્રશ્ન નંબર 25, ગાંધીજીએ દાંડી કૂચના પ્રારંભ ક્યારે, ક્યાંથી અને કેટલા સાથીઓ સાથે કર્યો? જવાબમાં આવશે 12 માર્ચ 1930માં સાબરમતી આશ્રમ 78 સાથીઓ સાથે. પ્રશ્ન નંબર 26, ભારતમાં હિંદ છોડો ચળવળનો આરંભ ક્યારથી થયો? જવાબમાં આવશે ઓગસ્ટ 1942. પ્રશ્ન નંબર 27, ગાંધીજીની હત્યા ક્યાં, કોણે અને ક્યારે કરી? જવાબમાં આવશે નથુરામ ગોડસે બિરલા ભવન ખાતે 30 જાન્યુઆરી 1948માં કરી. પ્રશ્ન નંબર 28, ગાંધીજીની આત્મકથા કઈ હતી? જવાબમાં આવશે સત્યના પ્રયોગો. પ્રશ્ન નંબર 29, અકબરનામા આત્મકથા કોની છે? જવાબમાં આવશે અબુલ ફઝલ. પ્રશ્ન નંબર 30, આનંદ મઠ આત્મકથા કોની છે? જવાબમાં આવશે બંકિમચંદ્ર ચેટર્જી. પ્રશ્ન નંબર 31, અભિજ્ઞાન શાકુંતલ તથા કુમાર સંભવ કોના દ્વારા લખાઈ હતી?
જવાબમાં આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 32. કુલી કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે મુલ્કરાજ આનંદ. પ્રશ્ન નંબર 33. ઉત્તર રામચરિત કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે ભવભૂતિ તરફથી. પ્રશ્ન નંબર 34. કામસૂત્ર કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે વાત્સાયન. પ્રશ્ન નંબર 35. કાદંબરી કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે બાણભટ્ટ તરફ. પ્રશ્ન નંબર 36. ગાઈડ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે આર.કે. નારાયણ. પ્રશ્ન નંબર 37. ગીત પ્રવચનો કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 38. સરક સંહિતા કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે સરક ઋષિ. પ્રશ્ન નંબર 39. ટુ સર્વોદયો કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે જયપ્રકાશ નારાયણ. પ્રશ્ન નંબર 40. નાટ્યશાસ્ત્ર કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે ભરત મુનિ. પ્રશ્ન નંબર 41. પ્રિઝન ડાયરી કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે જયપ્રકાશ નારાયણ. પ્રશ્ન નંબર 42. પંચતંત્ર કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે પંડિત વિષ્ણુ શર્મા. પ્રશ્ન નંબર 43. હિતોપદેશના કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે નારાયણ પંડિત. પ્રશ્ન નંબર 44. મધુશાલા કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે ડૉક્ટર હરિવંશરાય બચ્ચન. પ્રશ્ન નંબર 45. રામાયણ કોના દ્વારા લખાઈ હતી? તો જવાબ આવશે મહર્ષિ વાલ્મીકી. પ્રશ્ન નંબર 46. સત્યના પ્રયોગો કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે ગાંધીજી. પ્રશ્ન નંબર 47. રામચરિત માનસ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે તુલસીદાસ દ્વારા. પ્રશ્ન નંબર 48. લાઈફ ડિવાઇન કોના દ્વારા લખાઈ હતી? તો જવાબ આવશે મહર્ષિ અરવિંદ. પ્રશ્ન નંબર 49. વી ધ પીપલ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે નાની પાલખીવાળા. પ્રશ્ન નંબર 50. સેતાનિક વર્સિસ કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે સલમાન રશ્દી. પ્રશ્ન નંબર 51. હંગરી સ્ટોન કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 52. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 53. નિર્મલા કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે પ્રેમચંદજી. પ્રશ્ન નંબર 54. ન હન્યતે કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે મૈત્રેયી દેવી. પ્રશ્ન નંબર 55. દેવદાસ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે શરદચંદ્ર. પ્રશ્ન નંબર 56. હિન્દુ વ્યૂ ઓફ લાઈફ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે ડૉક્ટર રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 57. નિશીથ કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 58. દુર્ગેશ નંદિની કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે બંકિમચંદ્ર ચેટર્જી. પ્રશ્ન નંબર 59. ભગવદ્ ગીતા કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે વેદવ્યાસ. પ્રશ્ન નંબર 60. મહાભારત કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે વેદવ્યાસ. પ્રશ્ન નંબર 61. માનવીની ભવાઈ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે પન્નાલાલ પટેલ. પ્રશ્ન નંબર 62. ગાંધી કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે પેથિક લોરેન્સ. પ્રશ્ન નંબર 63. પ્રેક્ટિકલ નોન વાયોલન્સ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે કિશોરલાલ મશરૂવાળા. પ્રશ્ન નંબર 64. અવર ફિલ્મ્સ અને ધેર ફિલ્મ્સ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે સત્યજીત રે. પ્રશ્ન નંબર 65. ગિલમક્સિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે જવાહરલાલ નહેરુ.
પ્રશ્ન નંબર 67. ધી ગાંધીયન વે કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે આચાર્ય કૃપલાણી. પ્રશ્ન નંબર 67. બુદ્ધ ચરિત કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે અશ્વઘોષ. પ્રશ્ન નંબર 68. રાજતરંગિણી કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે કલ્હણ. પ્રશ્ન નંબર 69. ગીત ગોવિંદ અને પ્રસન્ન રાઘવ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે કવિ જયદેવ. પ્રશ્ન નંબર 70. યોગસૂત્ર કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે પતંજલિ. પ્રશ્ન નંબર 71. ન્યાય કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે ગૌતમ. પ્રશ્ન નંબર 72. રઘુવંશ અને મેઘદૂત અને અભિજ્ઞાન શાકુંતલ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 73. કાદંબરી અને હર્ષચરિત કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે બાણભટ્ટ. પ્રશ્ન નંબર 74. વૈશેષિક કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે કણાદ. પ્રશ્ન નંબર 75. કુમાર સંભવ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 76. કિરાતાર્જુનીયમ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે ભારવી. પ્રશ્ન નંબર 77. શિશુપાલ વધ કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે માધ. પ્રશ્ન નંબર 78. પૂર્વ મીમાંસા કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે જૈમિની. પ્રશ્ન નંબર 79. સાંખ્ય કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે કપિલ મુનિ. પ્રશ્ન નંબર 80. ઋતુસંહાર કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 81. નાટ્યશાસ્ત્ર કોના દ્વારા લખાઈ હતી? તો જવાબ આવશે ભરત મુનિ. પ્રશ્ન નંબર 82. રામાયણ કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે વાલ્મીકી દ્વારા. પ્રશ્ન નંબર 83. મહાભારત કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે વેદવ્યાસ. પ્રશ્ન નંબર 84. મુદ્રા રાક્ષસ કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે વિશાખા દત્ત. પ્રશ્ન નંબર 85. ઉત્તર મીમાંસા કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે કુમારિલ ભટ્ટ. પ્રશ્ન નંબર 86. વિક્રમોર્વશિયમ કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 87. પંચતંત્ર કોના દ્વારા લખાઈ હતી? તો જવાબમાં આવશે વિષ્ણુ શર્મા. પ્રશ્ન નંબર 88. કલાસૂત્ર કોના દ્વારા લખાઈ હતી? જવાબ આવશે ભદ્રબાહુ. પ્રશ્ન નંબર 89. કામસૂત્ર કોના દ્વારા લખાઈ હતી? તો જવાબ આવશે વાત્સ્યાયન મુનિ. પ્રશ્ન નંબર 90. માલવિકાગ્નિમિત્ર કોના દ્વારા લખાઈ હતી? જવાબમાં આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 91. નાટ્યશાસ્ત્ર પર મહાગ્રંથ રચનાર મુનિ કોણ હતા? તો જવાબમાં આવશે ભરત મુનિ. પ્રશ્ન નંબર 92. ઝાકીર હુસેન શું વગાડતા હતા? જવાબમાં આવશે તબલા. પ્રશ્ન નંબર 93. યુ શ્રીનિવાસ શું વગાડતા હતા? જવાબમાં આવશે મેન્ડોલિન. પ્રશ્ન નંબર 94. પંડિત બ્રિજભૂષણ કાબરા શું વગાડતા હતા? જવાબમાં આવશે ગિટાર. પ્રશ્ન નંબર 95. ઉત્સાહ અલારખા શું વગાડતા હતા? જવાબમાં આવશે તબલા. પ્રશ્ન નંબર 96. ગોવિંદ સ્વામી પિલ્લે શું વગાડતા હતા? તો જવાબમાં આવશે વાયોલિન. પ્રશ્ન નંબર 97. પંડિત રવિશંકર શું વગાડતા હતા? તો જવાબમાં આવશે સિતાર. પ્રશ્ન નંબર 98. પન્નાલાલ ઘોષ અને હરિપ્રસાદ ચોરસિયા શું વગાડતા હતા? જવાબમાં આવશે બંસરી. પ્રશ્ન નંબર 99. પંડિત શિવકુમાર શર્મા ભજન સોપારી શું વગાડતા હતા? જવાબમાં આવશે સંતૂર. પ્રશ્ન નંબર 100. વિષ્ણુ ગોવિંદ જોગ શું વગાડતા હતા? જવાબમાં આવશે વાયોલિન. પ્રશ્ન નંબર 101.
કિશન મહારાજ શું વગાડતા હતા? તો જવાબમાં આવશે તબલા. તો મિત્રો તમને વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય.